टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अनाज मामले સૌથી વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ આખરે એક વાત સ્પષ્ટ નથી સમજાતી 10 વર્ષ સુધી જો આ સમસ્યા હતી તો અત્યાર સુધી આ સમસ્યા ધ્યાને કેમ ન આવી અને આખરે આટલી મોટી સમસ્યાઓ જો સ્થાનિકોને કનડી રહી હતી તો અત્યાર સુધી કાર્યવાહીના નામે શું થયું કિંજલ? જયેશ, હંમેશા કાર્યવાહી કરવાનો પ્રયાસ થયો છે, પરંતુ જે રીતે વાત કરવામાં આવે કે જે આખી મિની બાંગ્લાદેશ બની ચૂક્યું હતું, ત્યાં અનેક અસામાજિક તત્વોની સાથે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી તે ચાલી રહી હતી અને સૌથી મહત્વની વાત એ હતી કે ત્યાંના જે આરોપી પ્રવૃત્તિના જે લોકો હતા તે સામાન્ય લોકોને બાનમાં લેતા હતા, સામાન્ય લોકોને સામે રાખતા હતા અને તેના કારણે થઈ અને એક જે સફાયો થવો જોઈએ મોટા પાયે તે થયો ન હતો. સૌથી મોટો સેટબેક 2010માં આવ્યો હતો કે જ્યારે 2010માં મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા અને મોટાભાગનું જ્યારે ડિમોલેશન થયું અને ત્યારબાદ સ્ટે હાઈકોર્ટે આપી દીધો અને તેના કારણે આ જે કહી શકાય કે ઘૂસણખોરીની પ્રવૃત્તિ હતી તેને ક્યાંક ને ક્યાંક વેગ મળ્યો અને તેના કારણે પરિસ્થિતિ અને પિક્ચર સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું. કોર્પોરેશન દ્વારા પણ ચંડોળા બ્યુટિફિકેશનને લઈને પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તેના સિવાય પણ ચંડોળાને લઈને અવારનવાર પ્લાન તૈયાર કરવામાં આવ્યો, પરંતુ તંત્ર દ્વારા એ પ્લાન એક્ઝિક્યુટ ન કરી શકાયું કેમ કે તે જગ્યાની અંદર જવાની જે પરમિશન હતી એ ખુદ પોલીસને પણ ત્યાંના જે માથાભારે લોકો છે તે નતા જવા દેતા. આપ જુઓ કે ગઈકાલે મોડી રાતથી આજે પણ જે ડિમોલેશન થઈ રહ્યું છે તે 1-2 નહીં પરંતુ મેગા ડિમોલેશન થઈ રહ્યું છે, કેમ કે કોર્પોરેશન હોય કે પછી પોલીસ હોય કે ક્રાઇમ બ્રાન્ચ હોય, તમામ એક થઈ અને મોડી રાતથી જેસીબીથી લઈને તમામ જે સાધનો છે તે એકત્રિત કરવામાં આવ્યા અને તેમ છતાં પણ હાઈકોર્ટની અંદર તેને લઈને અરજી પણ કરી દેવામાં આવી. અરજ કરતા ફરી એકવાર હાઈકોર્ટમાં જે કહી શકાય દ્વાર છે તે ખખડાવ્યા છે. આપણે જો બિહારી લાલાની વાત કરીએ તે પણ તેની સિવાયના પણ જે કુખ્યાત લોકોની વાત કરીએ તો એક કાર્ટેલ, એક એવું રેકેટ ચાલી રહ્યું હતું કે જેને તોડવું એ ક્યાંક ને ક્યાંક તંત્ર માટે પણ મુશ્કેલ હતું, પરંતુ જે પ્રકારનો આતંકવાદી હુમલો દેશ ઉપર થયો અને જ્યારે એક કહી શકાય કે આતંકવાદની સામે મક્કમ થઈને લડવાની વાત આવી. આપ જુઓ કે પહેલી વખતે પક્ષ અને વિપક્ષ બાંગ્લાદેશ મિની બાંગ્લાદેશની વાત હોય એટલે કે ચંડોળા તળાવની વાત હોય તો ત્યાં ઇમરાન ખેડાવાલા સાથે પણ ટીવી9 વાત કરી અને તેની સાથે અમિત શાહ સાથે પણ ટીવી9 વાત કરી તો બંનેનો પક્ષ એક જ છે કે આ જગ્યા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે, બાંગ્લાદેશી ઘૂસણખોરો છે અને તેમને રોકવા જ જોઈએ. તો એક જે કહી શકાય કે વાતાવરણ બનાવવાનું, એક જે મુદ્દા ઉપર એક મત થવાનું, કેમ કે આસપાસ અનેક સેન્સિટિવ જગ્યાઓ પણ છે. ખુદ સીપીએ એવું કહેવું પડ્યું છે કે જે પણ લોકો ગેરકાયદેસર બાંધકામ તૂટી રહ્યા છે તેની વચ્ચે કોઈ આવશે, કાયદો હાથમાં લેશે તો તેની સામે એક્શન લેવામાં આવશે. એટલે કહી શકાય કે એક આખો પ્લાન એક એક્ઝિક્યુટ કરવામાં એક સમય ગયો છે અને જે પ્રકારે અનેક મુદ્દાઓ સામે આવી રહ્યા છે તો નર્મદા કેનાલનું જે પાણી છે એ વિસ્તારના આસપાસના લોકો કે જે કાયદેસર રીતે રહી રહ્યા છે તેમને પણ નથી મળી રહ્યું. એ જ એક વિસ્તાર છે કે જ્યાં વરસાદનું પાણી ભરાઈ જાય છે પરંતુ નર્મદાનું પાણી છે તે નથી મળી રહ્યું. તો આવી અનેક જે બદીઓ છે, એક ફાર્મ હાઉસ જોવામાં આવ્યું કે એક આલિશાન ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે, ગેરકાયદેસર ફાર્મ હાઉસ, અને ત્યાંથી જ તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ હતી તે ચાલી રહી હતી. તો મક્કમતાથી અત્યારે એક જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને લગભગ 5 વાગ્યાની આસપાસ આખા સવારથી જે પણ કેટલી ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા તેને લઈને પોલીસ દ્વારા વિગતવાર છે તે માહિતી પણ આપવામાં આવશે. ખુદ જે ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે, રાજ્ય ગૃહપ્રધાન, તે પણ ચંડોળા જવાના છે અને જે કહી શકાય કે આ વખતે વાત ચાહે ગેરકાયદેસર પાકિસ્તાનીની હોય કે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોની હોય, તેની સામે ગુજરાત સરકાર હોય કે પોલીસ વિભાગ હોય એ મક્કમતાથી આગળ વધશે તે ક્યાંક ને ક્યાંક મેસેજ આપવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે.